છોટાઉદેપુર જિલ્લાના મોટી સડલી બેઠક ભારતીય જનતા પાર્ટી હારી ગઈ ને તેની હાર ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓને પસંદ ના પડી ને ભાજપના કાર્યકરોની આ ગામમાં દાદાગીરી સામે આવી। ધમોડ ગામમાં જે આરસીસીનો નવો રોડ બનાવવામાં આવ્યો તે પોતાના પપ્પાની મિલકત સમજીને આ કાર્યકરોએ તોડી નાખ્યા। ત્યારબાદ હવે જે આમ આદમી પાર્ટીના મોટી સડલી બેઠકના ઉમેદવાર છે સુખરામ રાઠવા, તેમણે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીને સ્વાભાવિક છે શહેરી વિસ્તારોમાં બમ્પર બહુમતી મળી છે, ઐતિહાસિક જીત મળી છે, પરંતુ અમુક ગ્રામ્ય ક્ષેત્ર અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં વખતે આમ આદમી પાર્ટીનો જાદુ ચાલ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે ને છોટા ઉદેપુરની મોટી સડલી બેઠક છે ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુખરામ રાઠવાની જીત થઈ ને ભાજપના ઉમેદવાર ત્યાંથી હારી ગયા ને આના કારણે ભાજપના કાર્યકરોનો રોષ સાતમા આસમાને જોવા મળ્યો। એટલે લોકોએ તેમને મત ના આપ્યા તો જનતાનો ગુસ્સો રોડ પર ઉતાર્યો। જે થોડા દિવસ પહેલાં આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો હતો, આ રોડ ભાજપના કાર્યકરોએ તોડી નાખ્યા ને આને લઈને હવે ત્યાં ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ને સાથે જ આ મામલે જે મોટી સાંડલી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે સુખરામ રાઠવા, તેઓ આ ઘટના બાબતે અધિકારીને મળવા પહોંચ્યા ને તેમણે જે રીતે ભાજપના કાર્યકરો હવે દાદાગીરી પર ઉતરી આવ્યા છે, ગુંડાગીરી કરતા જોવા મળી રહ્યા છે, ક્યાંક થાંભલા ઉખેડવામાં આવી રહ્યા છે, ક્યાંક તલવારો બતાડીને પાણી બંધ કરવામાં આવી રહ્યું છે, તો ક્યાં રોડ તોડવામાં આવી રહ્યા છે, તો ક્યાંક દૂધ લેવાનું મંડળીઓ દ્વારા ઇનકાર કરવામાં આવી રહ્યો હોય તેવી રીતે જે તાનાશાહી ભર્યું વર્તન થતું હોય તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે ને સુખરામ રાઠવાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો ને જો ગામમાં આ પ્રકારે પરિસ્થિતિ નિર્માણ પામશે તો ગામની લોકોની સુરક્ષાને ખતરો છે, તે માટે તેમણે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતા શું કહ્યું તે સાંભળો। હું મોટી સડલી જિલ્લા પંચાયત સભ્ય રાઠવા સુખરામભાઈ કેતનભાઈ, આજરોજ અમે પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું છે। જેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ધમોડી ગામના લોકોને જે હેરાન કરવામાં આવે છે અને એમને ધાક ધમકી આપવામાં આવે છે, તો અને ત્યાં જે બે ફળિયાને જોડતો જે આરસીસી રોડ છે એ પણ તોડી પાડવામાં આવે છે। તો અમે આજે પ્રાંત કચેરી ખાતે આવેદન આપીને એમને કડકમાં કડક કાર્યવાહી કરે અને ગામની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગ સાથે આજરોજ આવેદન આપ્યું છે। રાઠવા સુખરામભાઈ કેતનભાઈ। આપણે સાંભળ્યા હતા છોટાઉદેપુરના મોટી સાંડલી બેઠકના જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા પ્રતિનિધિ સુખરામ રાઠવા, જેમનો આમ આદમી પાર્ટીમાંથી વિજય થયો છે, પરંતુ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને તેમણે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે ને ભાજપના કાર્યકરો સામે ગુનો નોંધવાની ફરિયાદ કરી છે। દર્શક મિત્ર, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।